ઓકે, જોઈએ તો ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન ઓફ ધ કંપની, આમની અંદર એક ન્યૂ પોઈન્ટ્સ તમને આપેલો છે. લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે ચર્ચા કરેલી છે કે જ્યારે કેપિટલ રિડક્શન સ્કીમ એપ્લાય કરવામાં આવે તો ત્યારે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને લાયબિલિટીઝમાં ઘટાડો કરવામાં આવે છે અને એમનાથી એક કેપિટલ રિડક્શન ફંડ ક્રિએટ કરવામાં આવે છે કે જેનો યુઝ છે એ તમે અલગ અલગ પ્રકારની અસેટ્સની વેલ્યુ રિડ્યુસ કરવા માટે અથવા તો ફિક્ટિટિયસ એસેટ્સ એન્ડ ઇન રિયલ એસેટ્સ એટલે કે ઇનવિઝિબલ એસેટ્સ હશે તો એમને રિટર્ન ઓફ કરવા માટે જનરલી આપણે આ કેપિટલ રિડક્શન ફંડનો યુઝ કરીએ છીએ. તો એને રિલેટેડ આપણે અલગ અલગ પ્રકારના સમ શીખ્યા છીએ. ત્યારે અહીંયા એક અલગ પોઈન્ટ તમને આપેલો છે, સરેન્ડર ઓફ શેર. Sometimes as a part of reconstruction of the company subdivided its share into smaller face value and then asked the shareholder to surrender some portion of their shareholding. Shares thus surrendered are either cancelled by the company or are used to settle certain debts or reissue to debenture holders or creditor in part of full settlement. Amount of surrender share which are cancelled by the company and is a source of increasing capital reduction સ્કીમ. તો આની પહેલા આપણે જોયેલું હતું કે શેરની કિંમતમાં ઘટાડો કરવામાં આવે છે અને જેટલો શેરની કિંમતમાં ઘટાડો કરવામાં આવેલો હશે તો એનાથી તમને કેપિટલ રિડક્શન ફંડ ક્રિએટ થતું જોવા મળે છે. અહીંયા શું કરવામાં આવે છે કે શેર જે કિંમતના છે એને સબ ડિવાઈડ કરવામાં આવે. મીન્સ કે 10 રૂપિયાનો એક એવા શેર હોય તો એને 2 રૂપિયાનો શેર કરવો છે તો એક શેરની સામે એ 5 શેર સીધે સીધા થઈ જશે. ખ્યાલ આવે છે? દરેક રૂપિયા 10 નો એક એવા શેર હોય, હવે એને આપણે સબ ડિવાઈડ કરી દઈએ. મીન્સ કે એ શેર 2 રૂપિયાનો એક એવા કરીએ છીએ તો એક શેરની સામે સીધા 5 શેર થઈ જશે અને એમાંથી ત્યારબાદ એ શેર હોલ્ડર્સ પોતાના શેરનો અમુક પોર્શન છે એ સેક્રિફાઈસ કરશે, ત્યાગ કરશે અને એના દ્વારા અહીંયા કેપિટલ રિડક્શન ફંડ તમને ક્રિએટ થતું જોવા મળશે. ને આવા જે શેર હશે કે જે શેર હોલ્ડર્સ દ્વારા સરેન્ડર કરવામાં આવેલા છે તો એવા શેર એમના બેલેન્સ શીટમાંથી કેન્સલ કરવામાં આવશે અથવા તો જે કંઈ બી ડેપ્ટ હશે એની સામે આ પ્રકારના શેર ફૂલ સેટલમેન્ટ તરીકે અથવા તો પાર્ટલી સેટલમેન્ટ તરીકે એમને આપવામાં આવશે. તો ડેપ્ટની અંદર કાં તો ડિબેન્ચર હોય અથવા તો ક્રેડિટર્સ હોય કે જેને આવા કેન્સલ કરેલા શેર, સરેન્ડર કરેલા શેર ઇસ્યુ કરી અને એમનું ડેપ્ટ રિડ્યુસ કરવામાં આવશે. ને ડેપ્ટ જે કંઈ બી હશે મીન્સ કે ડિબેન્ચર હોલ્ડર્સ હશે, ક્રેડિટર્સ હશે તો એ બી અમુક પ્રકારની રકમ જતી કરે છે અને એનાથી જનરલી કેપિટલ રિડક્શન ફંડ આપણને જનરેટ થતું જોવા મળશે અને એનો યુઝ અલગ અલગ પ્રકારની અસેટ્સની વેલ્યુ રિડ્યુસ કરવા માટે અથવા તો જે ઇનવિઝિબલ અને ફિક્ટિટિયસ અસેટ્સ હશે તો એમને રિટર્ન ઓફ કરવા માટે જનરલી આ કેપિટલ રિડક્શન ફંડનો યુઝ કરવામાં આવશે. હવે આ કેસીસની અંદર કયા કયા પ્રકારની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે તો એ આપણે જોઈએ. તો સમ નેસેસરી જર્નલ એન્ટ્રીઝ when the point of share surrender and raise is reissue is involved. એટલે જો તમને સમની અંદર એ શેર સરેન્ડર ને રિલેટેડ પોઈન્ટ્સ આપેલો હોય અને આ પ્રકારના જે સરેન્ડર કરેલા શેર હશે એને રીઇસ્યુ કરવામાં આવે તો ત્યારે એના માટે કેવી રીતે કંપનીના ચોપડાની અંદર નોંધ કરવામાં આવશે. તો જોઈએ, when existing equity shares are subdivided into smaller denomination. For example, share of rupees 10 subdivided into 5 share. એટલે દરેક રૂપિયા 10 નો એક એવા શેર છે
એને 5 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે, એટલે એક શેર છે એની સામે 5 શેર આપવામાં આવે, તો એ શેરની વેલ્યુ છે એ ₹2 થઈ જશે. તો ત્યારે એના માટેની નોંધ થશે શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ. બરાબર, ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ થશે અને ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ જ અહીંયા ક્રેડિટ થશે. એટલે ₹10 જે શેર હતા એ હવે અહીંયા ડેબિટ કરી દેવામાં આવશે અને એની જગ્યાએ ₹2 એક એવા શેર આપણે આપીએ છીએ, તો ત્યારે એ ₹2 શેર મૂડી ખાતે જમા કરવામાં આવશે. when share are surrender after subdivision. બરાબર, હવે સબડિવિઝન પછી એમાંથી અમુક શેર છે એ શેર હોલ્ડર્સ સરેન્ડર કરે, તો ત્યારે એના માટેની નોંધ થશે ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ ટુ શેર સરેન્ડર એકાઉન્ટ. એટલે જેટલા શેર અહીંયાથી કેન્સલ કરવામાં આવેલા હશે, સરેન્ડર કરવામાં આવેલા હશે, તો એના માટે શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ થશે અને શેર સરેન્ડર એકાઉન્ટ ક્રેડિટ કરવામાં આવશે. અને જે શેર સરેન્ડર કરવામાં આવેલા છે એને રીઇશ્યુ કરવામાં આવે અથવા તો એ શેર ડિબેન્ચર હોલ્ડર્સ અથવા તો ક્રેડિટર્સને ઇશ્યુ કરવામાં આવે, તો એના માટેની ત્યારે નોંધ થશે શેર સરેન્ડર અકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ. એટલે પેલા તો એ સરેન્ડર એકાઉન્ટમાંથી એ જે તે અમાઉન્ટ કે શેર કેપિટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે ત્યારે એના માટેની નોંધ થશે શેર સરેન્ડર એકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ. અને જો આ પ્રકારના શેરમાંથી when debenture holders or creditors sacrifice certain amount, એટલે જો ક્રેડિટર્સ અથવા તો ડિબેન્ચર હોલ્ડર્સ છે એ પણ પોતાના ભાગમાંથી અમુક રકમનો ત્યાગ કરશે, સેક્રિફાઈસ કરશે, તો જેટલી જતી કરવામાં આવેલી રકમ હશે એટલી રકમથી એ ડિબેન્ચર હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટ થશે, ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ થશે અને એ રકમ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટેડ, ડિબેન્ચર હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેપિટલ રિડક્શન fund account and remaining balance in share surrender account is transferred to capital reduction fund account. એટલે શેર સરેન્ડર ની જે રિમેનિંગ બેલેન્સ હશે તો એ હવે કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે એના માટેની નોંધ થશે શેર સરેન્ડર એકાઉન્ટ ડેબિટેડ ટુ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ. અને જો રીકન્સ્ટ્રક્શન માટે કોઈ પણ પ્રકારનો એક્સપેન્સીસ પે કરવામાં આવેલો હશે તો એન્ટ્રીઝ રિગાર્ડિંગ રીકન્સ્ટ્રક્શન એક્સપેન્સીસ when paid, એટલે જ્યારે રીકન્સ્ટ્રક્શન એક્સપેન્સીસ પે કરવામાં આવે તો ત્યારે એના માટેની નોંધ થશે રીકન્સ્ટ્રક્શન એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. અને પછી એ રીકન્સ્ટ્રક્શન એકાઉન્ટને કેપિટલ રિડક્શન ફંડની સામે રિટર્ન ઓફ કરવામાં આવશે, તો ત્યારે એમના માટેની નોંધ કરવામાં આવશે કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ ડેબિટેડ ટુ રીકન્સ્ટ્રક્શન અકાઉન્ટ. એટલે રીકન્સ્ટ્રક્શન એક્સપેન્સીસ પે કરીએ ત્યારે અને એ એક્સપેન્સીસને રિટર્ન ઓફ કરવામાં આવે ત્યારે અહીંયા 2 સ્ટેપની અંદર એમની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે. ક્લિયર, સમજાય છે? હવે એને રિલેટેડ ઇલ્યુસ્ટ્રેશન્સ આપેલું છે, જોઈએ. M&D કંપની લિમિટેડ is in the hands of a receiver of debenture holders who hold a charge on all assets excluding uncalled share capital. Receiver has collected following particulars as on 13th April 2017. એટલે M અને D કંપની છે કે એ એના ડિબેન્ચર હોલ્ડર્સ એટલે કે ડિબેન્ચર જે ઇશ્યુ કરવામાં આવેલા છે તો એની સામે એમની તમામ પ્રકારની અસેટ છે એ ચાર્જ તરીકે રાખેલી છે, એટલે કે ગીરવે રાખેલી છે. અને હવે આ કંપની બંધ થવાની પરિસ્થિતિમાં હશે તો ત્યારે ડિબેન્ચર હોલ્ડર્સના રિસીવરને જે માહિતી પ્રાપ્ત થયેલી છે તો એ માહિતીઓ આપણને અહીંયા આપેલી છે. 20,000 equity share ₹50 each fully paid up, 10 lakh rupees. 1 lakh equity share ₹50 each, ₹25
પેઇડ અપ 25 લાખ રૂપીસ. એટલે અહીંયા બે અલગ અલગ શેર આપણને આપેલા છે કે 20,000 શેર એવા છે કે જે દરેક ₹50 નો એક એવા ફુલ્લી પેઇડ અપ છે, અને બીજા 1 લાખ શેર કે જે પણ દરેક ₹50 નો એક એવા છે કે જેના ઉપર 25 રૂપીસ પેઇડ અપ છે. એટલે બાકીના 25 રૂપીસ મંગાવવાના બાકી થશે. ડિબેન્ચર ની અંદર આપેલું છે ફર્સ્ટ ડિબેન્ચર 25 લાખ, સેકન્ડ ડિબેન્ચર 50 લાખ, અનસિક્યોર્ડ ક્રેડિટર્સ 40 લાખ રૂપીસ, બેંક બેલેન્સ બિલ્ડિંગ પ્લાન્ટ એન્ડ મશીનરી 30 લાખ એન્ડ 40 લાખ રૂપીસ. બરાબર, બિલ્ડિંગ પ્લાન્ટ અને મશીનરી એની એસ્ટિમેટેડ ટુ રિયલાઇઝ વેલ્યુ એ આપણને આપેલી છે 15 લાખ રૂપીસ. એટલે બિલ્ડિંગ પ્લાન્ટ અને મશીનરીની ઉપજવા ધારેલી રકમ એ 15 લાખ રૂપીસ જ આપેલી છે. સમજાય? એટલે અહીંયા બેલેન્સ શીટ તમને આપેલું નથી, બેલેન્સ શીટ ની વિગતો આપેલી છે. એટલે સૌથી પહેલા તો આ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે બેલેન્સ શીટ પ્રિપેર કરવાનું થશે. બરાબર, તો બેલેન્સ શીટ પ્રિપેર કરીએ એમની અંદર ઇક્વિટી શેર, ડિબેન્ચર, ક્રેડિટર્સ એ લાયબિલિટીઝ બાજુએ આવશે, બેંક બેલેન્સ, પ્લાન્ટ અને મશીનરી એને આપણે અસેટ્સ બાજુએ બતાવીશું, અને જે ખૂટતી વિગત હશે એ કાં તો રિઝર્વ હશે અથવા તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ડેબિટ અથવા તો ક્રેડિટ બેલેન્સ આપણને જોવા મળશે. અહીંયા આપણે પહેલી નજરે જોઈ શકીએ છીએ કે કેપિટલ અને લાયબિલિટીઝ બાજુની વિગતો વધારે આપેલી છે અસેટ્સ ની કમ્પેરિઝનમાં. એટલે જે ડિફરન્સ આવશે એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ડેબિટ બેલેન્સ તરીકે તમે બતાવી શકશો, એટલે કે પાછલા વર્ષના નુકસાન તરીકે દર્શાવવામાં આવશે. આ સિવાય બાકીની જે ડિટેલ્સ આપેલી છે એ જોઈએ તો એમની અંદર તમને આપેલું છે interest of M&D in company is as under. હવે M અને D તો એ બે જનરલી એ કંપનીના મેઇન શેર હોલ્ડર્સ અથવા તો એના પાર્ટનર્સ જ થશે. હવે એનો જે ઇન્ટરેસ્ટ આપેલો છે જરા તો એ આપણે જોઈએ તો એમની અંદર આપેલું છે ફર્સ્ટ ડિબેન્ચર. જરા તો અહીંયા તમને લાસ્ટ પેજ ની અંદર ફર્સ્ટ ડિબેન્ચર આપેલા છે 25 લાખ રૂપીસ. હવે જે 25 લાખ રૂપીસના ડિબેન્ચર છે એમાંથી M નો ઇન્ટરેસ્ટ કેટલો છે 20 લાખ રૂપીસ, અને D નો ઇન્ટરેસ્ટ આપણને જોવા મળે છે 5 લાખ રૂપીસ. એટલે આનો મતલબ શું થશે કે જે ટોટલ ફર્સ્ટ ડિબેન્ચર 25 લાખ રૂપીસના છે એમાંથી M પાસે 20 લાખ રૂપિયાના ડિબેન્ચર છે અને D પાસે 5 લાખ રૂપિયાના ડિબેન્ચર છે. એટલે કંપનીનું જે ડેપ્ટ થશે એ M અને D પ્રત્યેનું જ થશે. જ્યારે સેકન્ડ ડિબેન્ચર આપેલા છે એમની અંદર તમને કીધેલું છે M 30 લાખ અને D 20 લાખ રૂપિયા. તો સેકન્ડ ડિબેન્ચર ટોટલ આપેલા છે તમને 50 લાખ રૂપિયા. હવે એમાંથી M પાસે 30 લાખ રૂપિયાના ડિબેન્ચર છે અને D પાસે 20 લાખ રૂપિયાના ડિબેન્ચર છે, અને અનસિક્યોર્ડ ક્રેડિટર્સ આપણને આપેલા છે. જ્યારે અનસિક્યોર્ડ ક્રેડિટર્સ, હવે જો અહીંયા ક્રેડિટર્સ એ ટોટલ આપેલા છે 40 લાખ રૂપિયા. પણ એ 40 લાખ રૂપિયામાંથી M પ્રત્યેનું ડેપ્ટ 6 લાખ રૂપિયા છે અને D પ્રત્યેનું ડેપ્ટ 9 લાખ રૂપિયા જોવા મળે છે. એટલે એનો મતલબ એ થશે કે કંપનીનું જે ડેપ્ટ છે એમાંથી 56 લાખ રૂપિયા એ M ને ચૂકવવાના છે અને 34 લાખ રૂપિયા કંપનીએ D ને ચૂકવવાના છે. ક્લિયર? આ ઉપરાંત જે શેર કેપિટલ તમને આપેલું છે તો એમાં શેર કેપિટલમાં પહેલા 20,000 શેર આપેલા છે each of ₹50. જરા તો એ શેર કેપિટલ ટોટલ આપેલું છે 10 લાખ રૂપિયા. હવે એમાંથી M પાસે શેર છે 5 લાખ રૂપિયાના અને બાકીના 5 લાખ રૂપિયાના શેર D પાસે અવેલેબલ છે. જરા અને આ ઉપરાંત બાકીના જે 25 લાખ રૂપિયાના શેર આપેલા છે એમાંથી પણ પેઇડ અપ ઇક્વિટી શેર એ 10 લાખ રૂપિયા M પાસે છે અને બાકીના 10 લાખ રૂપિયા D પાસે છે, અને બાકીના જે હશે બાકીના ટોટલ 25 લાખ રૂપિયા છે તો બાકીના 5 લાખ રૂપિયાના શેર કોઈ થર્ડ પાર્ટીઝ પાસે હશે અથવા તો શેર હોલ્ડર્સ જે પબ્લિક હશે એમની પાસે શેર હશે.
ક્લિયર સમજાય છે? થોડો અલગ રીતે અહીંયા તમને સમ આપેલો છે, અત્યાર સુધીના આપણે જે સમ ગણેલા છે એના કરતા ડિફરન્ટ આપેલો છે. હવે આ ઉપરાંત બાકીની જે ડિટેલ્સ આપેલી છે એ ડિટેલ્સ આપણે જોતા જઈએ તો એમની અંદર આપેલું છે ધ પ્રપોઝલ ફોર ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન સ્કીમ ઇઝ એઝ અંડર aim to cancel rupees 31 lakh of total debt owing to him, and he has to pay advance rupees 5 lakh in cash. બરાબર, અહીંયા એડવાન્સમાં 5 લાખ રૂપિયા ચૂકવે છે અને પોતાનું જે ડેપ્ટ છે એમાંથી એ 31 લાખ રૂપિયા છે એ જતા કરે છે. એન્ડ he will take new first debenture of rupees 30 lakh by cancelling his previous first and second debenture. હવે એના જે ફર્સ્ટ અને સેકન્ડ ડિબેન્ચર હતા એને કેન્સલ કરી અને એના બદલામાં 30 લાખ રૂપિયાના નવા ડિબેન્ચર એક્સેપ્ટ કરે છે. તો આ ડિટેલ્સ તમને એમ માટેની આપેલી છે. પછી બીજી ડિટેલ્સ આપેલી છે ડી વેવ્ડ હિઝ ટુ ડેપ્ટ એન્ડ એક્સેપ્ટ રૂપીસ 5 લાખ ઇન કેશ. જ્યારે ડી છે એ પણ પોતાનું ડેપ્ટ જતું કરે છે અને બદલામાં 5 લાખ રૂપિયા કેશ એક્સેપ્ટ કરે છે. એન્ડ વિલ ટેક ન્યુ ફર્સ્ટ ડિબેન્ચર ઓફ રૂપીસ 5 લાખ. જ્યારે 5 લાખ રૂપિયાના નવા ડિબેન્ચર એક્સેપ્ટ કરે છે. ક્લિયર? ત્યાર પછી નેક્સ્ટ આપેલું છે ડી હેઝ ટુ સરેન્ડર ફુલ્લી પેઇડ ઇક્વિટી શેર of rupees 5 lakh by cancelling which he has hold. ત્યારે એમની પાસે જે શેર છે એની સામે એ 5 લાખ રૂપિયાના શેર સરેન્ડર કરે છે. Unsecured creditors other than M and D agree to reduce their debt by 20%. અને M અને D પ્રત્યેના જે ક્રેડિટર્સ છે એ સિવાયના ક્રેડિટર્સ છે એ પોતાના ડેપ્ટમાંથી 20% રકમ જતી કરે છે. એન્ડ they are agreed to accept 1 lakh fully paid up equity share of rupees 10 each, and they also agree to receive the rest of their debt in 5 annual installment. જો બરાબર રીતે સમજો અહીંયા શું કીધેલું છે unsecured creditors other than M and D. તો unsecured creditors ટોટલ અહીંયા તમને આપેલા છે 40 લાખ રૂપિયા. એમાંથી M અને D પ્રત્યેના ક્રેડિટર્સ કેટલા છે તો 6 લાખ અને 9 લાખ, એટલે 15 લાખ રૂપિયા તો M અને D ને જ પે કરવાના છે. એટલે બાકીના જે 25 લાખ રૂપિયાના ક્રેડિટર્સ છે એ પોતાનું 20% ડેપ્ટ જતું કરે છે. બરાબર ને? 25 લાખના 20% એટલે 5 લાખ રૂપિયા થશે એ જતા કરે છે અને બાકીના 20 લાખ રૂપિયાને જે ચૂકવવાના છે તો એની સામે 1 લાખ રૂપિયાનો શેર દરેક રૂપિયા 10 પ્રમાણે એ એક્સેપ્ટ કરે છે અને બાકીની રકમ એને 5 સરખા હપ્તાઓમાં ચૂકવવાની થશે. સમજાય મુદ્દો બરાબર રીતે? Uncalled capital is to be called up in full and rupees 40 per share is to be cancelled, thus making the equity share of rupees 10 each. એટલે જે એક અનપેઇડ આપણને શેર આપેલા છે, બરાબર, બીજા જે શેર આપેલા છે એમાં એક છે ફુલ્લી પેઇડ અપ છે અને બીજા જે શેર છે દરેક રૂપિયા 50 નો એક એવા કે જેના ઉપર 25 રૂપિયા ભરપાઈ થયેલા છે એવા 1 લાખ શેર છે. તો એના ઉપર બાકીની રકમ છે મંગાવવામાં આવે છે. called up and full and rupees 40 per share is to be cancelled. હવે એ શેર 50 રૂપિયાનો થઈ જશે બાકીની રકમ મંગાવીએ એટલે, અને એમાંથી એ 40 રૂપિયા પ્રમાણેની રકમ કેન્સલ કરવામાં આવે છે કે જેથી કરીને દરેક શેર છે એ 10 રૂપિયાનો થઈ શકે. On basis of assumption that the scheme is duly approved by tribunal and all the persons concerned pass necessary journal entries and prepare balance sheet after the scheme has been carried into effect. બરાબર? after capital reduction scheme balance sheet બી પ્રિપેર કરવાનું છે અને journal entries પાસ ઓન કરવાની છે. ભાઈ journal entries અને balance sheet આપણે પ્રિપેર કરીએ એની પહેલા
જે ડિટેલ્સ તમને આપેલી છે, ઓલરેડી જે ડિટેલ્સ આપણને આપેલી છે એ ડિટેલ્સ ને ધ્યાનમાં રાખી અને સૌથી પહેલા તો આપણે બેલેન્સ શીટ પ્રિપેર કરવાનું થશે. બરાબર, તો સૌથી પહેલા તો બેલેન્સ શીટ આપણે પ્રિપેર કરી દઈએ કે જેથી કરીને ખૂટતી જે વિગત છે એ આપણને મળી શકે. તો જે ડિટેલ્સ તમને આગળના ફર્સ્ટમાં આપેલી છે, બરાબર, અહીંયા જે ડિટેલ્સ આપેલી છે એ જ ડિટેલ્સ ને ધ્યાનમાં રાખી અને સૌથી પહેલા તો આપણે બેઝિકલી બેલેન્સ શીટ બનાવીશું. હવે જો આ જ બધી વિગતો આપણે બેલેન્સ શીટ ની અંદર મૂકતા જઈએ તો લાયબિલિટીઝ બાજુએ આપણને જોવા મળશે 20,000 equity share each of ₹50 paid up, 1 lakh equity share each of ₹50, 25 paid up, first debenture, second debenture and unsecured creditors. એટલે આ બધી જ વિગતો છે અહીંયા સુધીની unsecured creditors સુધીની, તો એને બેલેન્સ શીટમાં લાયબિલિટીઝ બાજુએ બતાવવામાં આવશે. ક્લિયર? જો આટલી વિગતો આપણે બેલેન્સ શીટમાં લાયબિલિટીઝ બાજુએ બતાવીએ એટલે લાયબિલિટીઝ બાજુએ આપણને ટોટલ જોવા મળશે 1,50,00,000 રૂપિયા. સમજાય? અને આ ઉપરાંત છેલ્લી જે બે વિગતો આપેલી છે બિલ્ડિંગ પ્લાન્ટ એન્ડ મશીનરી એન્ડ બેંક બેલેન્સ. તો બિલ્ડિંગ પ્લાન્ટ એન્ડ મશીનરી અને બેંક બેલેન્સ એને તમે અસેટ્સ બાજુએ બતાવશો તો એ થશે 40 લાખ એન્ડ 30 લાખ રૂપિયા. હવે જો લાયબિલિટીઝ છે તમારી 1,50,00,000 રૂપિયા છે અને એની સામે તમારી અસેટ્સ તો એ તમને 70 લાખ રૂપિયા જોવા મળે છે. એટલે ડિફરન્સ અમાઉન્ટ આવશે 80 લાખ રૂપિયા કે જેને આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ડેબિટ બેલેન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરશું. ક્લિયર? સમજાય? અહીંયા ડિફરન્સ તમને જે જોવા મળશે 80 લાખ રૂપિયા, તો 80 લાખ રૂપિયા ને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ડેબિટ બેલેન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવશે. એટલે પહેલા તો આખું આ રીતે બેલેન્સ શીટ પ્રિપેર કરી દઈએ કે જેથી કરીને ખૂટતી વિગતો આપણને ખ્યાલ આવી શકે. અને ખૂટતી વિગત જે આવે છે 80 લાખ રૂપિયા અસેટ્સ બાજુએ મિસિંગ છે, તો એને આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એટલે કે પાછલા વર્ષોની ખોટ તરીકે ઓળખી શકીએ. ક્લિયર? અહીંયા સુધી સમજાય બધાને? એટલે પહેલા ખાલી જે વિગતો આપેલી છે એ જ વિગતોને ધ્યાનમાં રાખી અને બેલેન્સ શીટ બનાવી દીધેલું છે. હવે એક પછી એક વિગતો આપણે જોતા જઈએ અને એને રિલેટેડ તમારે 1 by 1 જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવાની થશે. તો સૌથી પહેલો મુદ્દો આપેલો છે કે એમ છે એ એમ ટુ કેન્સલ ₹31 લાખ. એટલે એમ છે એ પોતાના 31 લાખ રૂપિયા જતા કરે છે અને સાથે સાથે કંપનીને 5 લાખ રૂપિયા રોકડા ચૂકવે છે અને 30 લાખ રૂપિયાના નવા ડિબેન્ચર એક્સેપ્ટ કરે છે. હવે સૌથી પહેલા તો એમ પ્રત્યેનું આપણે ડેપ્ટ જોઈએ તો એમ પ્રત્યેનું ડેપ્ટ કેટલું છે 56 લાખ રૂપિયા અને આના બદલામાં આપણને આ ડિટેલ્સ આપેલી છે. બરાબર, ટોટલ એમને ચૂકવવાના કેટલા પૈસા છે તો કે 56 લાખ રૂપિયા. હવે આની સામે એ 31 લાખ રૂપિયા જતા કરે છે, 30 લાખ રૂપિયાના નવા ડિબેન્ચર એક્સેપ્ટ કરે છે અને ઉપરાંત 5 લાખ રૂપિયા કંપનીને રોકડા આપે છે. હવે આના માટેની આપણે નોંધ કરીએ એની પહેલા તો આ ખાતા બધા આપણે બંધ કરી દેવાના થશે અને એના માટેની આપણે નોંધ કરીએ તો એના માટેની નોંધ થશે એમને ચૂકવવાની કુલ રકમ કેટલી છે તો ફર્સ્ટ ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટેડ 20 લાખ રૂપિયા, સેકન્ડ ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટેડ 30 લાખ રૂપિયા, unsecured creditors account debited 6 lakh rupees to M's account 56 lakh rupees. એટલે કંપનીએ એમને 56 લાખ રૂપિયા ચૂકવવાના છે અત્યારે. હજુ આ ઉપરાંત જો તમને પહેલા એડજસ્ટમેન્ટની અંદર આપેલું છે કે આ ઉપરાંત એમ છે એ 5 લાખ રૂપિયા એડવાન્સમાં પે કરે છે તો એટલા પૈસા કંપનીને મળે એટલે એના માટેની નોંધ થશે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ 5 લાખ રૂપિયા ટુ એમ અકાઉન્ટ 5 લાખ રૂપિયા. એટલે આ 5 લાખ રૂપિયા બીજા હજુ એમને ચૂકવવાના થશે. સમજ્યા અહીંયા સુધી? જો શરૂઆતમાં પહેલી બે નોંધ આપણે શું કરી,
પહેલા તો એમને જે રકમ તમારે ચૂકવવાની છે એ તમામ પ્રકારના ખાતાઓને રિટર્ન ઓફ કરી અને એ રકમ એમના ખાતે ટ્રાન્સફર કરેલી છે. આ ઉપરાંત બીજા વધારાના 5 લાખ રૂપિયા એમે કંપનીને એડવાન્સ પે કરેલા છે, તો એ બી ભવિષ્યમાં કંપનીએ એમને ચૂકવવાના થશે. એટલે ચૂકવવાની ટોટલ રકમ કેટલી થશે? 56 લાખ પ્લસ 5 લાખ. એટલે એમને ટોટલ 61 લાખ રૂપીસ પે કરવાના છે. હવે 61 લાખ રૂપીસ ચૂકવવાના છે. એમાં શું કીધેલું છે કે એમ છે ઈ પોતાના 31 લાખ રૂપિયા જતા કરે છે અને 30 લાખ રૂપિયાના ડિબેન્ચર એક્સેપ્ટ કરે છે. એટલે થર્ડ જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે. બરાબર રીતે સમજો. પહેલી બે નોંધ તો આપણે ખાલી આ વિગતો માંડી વાળવા માટે જ કરેલી છે. ફર્સ્ટ ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટેડ, સેકન્ડ ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટેડ, અનસિક્યોર્ડ ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટેડ ટુ એમ્સ અકાઉન્ટ અને 5 લાખ રૂપિયા એડવાન્સ પે કરેલા છે. એના માટેની નોંધ થશે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ એમ્સ અકાઉન્ટ. હવે એમને ટોટલ 61 લાખ રૂપીસ પે કરવાના છે. એમાંથી એ 31 લાખ રૂપીસ કેન્સલ કરે છે, જતા કરે છે અને 30 લાખ રૂપિયાના નવા ડિબેન્ચર એમને આપવામાં આવે છે. તો એના માટેની નોંધ કરવામાં આવશે એમ્સ અકાઉન્ટ ડેબિટેડ. ટોટલ એને કેટલા ચૂકવવાના હતા? 61 લાખ રૂપીસ. એટલે એમના ખાતે ઉધાર કરીએ છે 61 લાખ રૂપીસ ટુ ન્યૂ ડિબેન્ચર અકાઉન્ટ 30 lakh rupees and to capital reduction fund account 31 lakh rupees. એટલે એમને ટોટલ 61 લાખ રૂપીસ ચૂકવવાના હતા. એની સામે 30 લાખ રૂપિયાના એને ડિબેન્ચર આપવામાં આવે છે અને 31 લાખ રૂપિયા જતા કરે છે. તો 31 લાખ રૂપીસ છે એને કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ક્લિયર? સમજાય છે? એટલે પહેલો જે મુદ્દો આપેલો છે એના માટે આ રીતે જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે. આ ખ્યાલ આવે છે બધાને? પહેલો મુદ્દો જે આપેલો છે એના માટે જ આપણે આ 3 જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરેલી છે. સમજાય છે? ઓકે, ત્યાર પછી આગળ જોઈએ. હવે સેકન્ડ પોઈન્ટ તમને આપેલો છે ડી માટે. તો ડી ને ટોટલ અત્યાર સુધીમાં પે કેટલા કરવાના છે? 34 લાખ રૂપિયા. હવે એના માટે આપણને શું કીધેલું છે? ડી વેવ્સ is to debt and accept rupees 5 lakh in cash and will take new first debenture of rupees 5 lakh. ડી છે ઈ 5 લાખ રૂપિયા રોકડા એક્સેપ્ટ કરે છે, 5 લાખ રૂપિયાના ફર્સ્ટ ડિબેન્ચર એક્સેપ્ટ કરે છે અને બાકીની રકમ એ જતી કરે છે. તો ડી ને કુલ ચૂકવવાની રકમ કેટલી છે? 34 લાખ રૂપિયા. એટલે પહેલા તો અહીંયા જે રીતે આપણે ફર્સ્ટ જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરેલી છે એવી જ રીતે ડી માટેની આપણે જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરીએ તો એના માટેની નોંધ થશે ફર્સ્ટ ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટેડ 5 lakh rupees, second debenture account debited 20 lakh rupees, unsecured creditors account debited 9 lakh rupees to D's account 34 lakh rupees. બરાબર? ડી ને ચૂકવવાની કુલ રકમ કેટલી છે? 34 lakh rupees. એટલે પહેલા તો એની જે બાકીઓ હતી ફર્સ્ટ ડિબેન્ચર, સેકન્ડ ડિબેન્ચર અને અનસિક્યોર્ડ ક્રેડિટર્સ, તો એના એકાઉન્ટ ક્લોઝ કરી અને એ રકમ આપણે ડી ખાતે ટ્રાન્સફર કરીએ છીએ. હવે ડી ને એનું પેમેન્ટ કરવામાં આવે તો એના માટે શું કીધું છે? ડી ને કુલ 34 લાખ રૂપીસ પે કરવાના છે. તો એની સામે એને 5 લાખ રૂપિયા રોકડા આપીએ છીએ, 5 લાખ રૂપિયાના નવા ડિબેન્ચર આપીએ છીએ અને બાકીની રકમ એ જતી કરે છે. તો એના માટેની નોંધ થશે D's account debited 34 lakh rupees to cash or bank account 5 lakh rupees to new first debenture account 5 lakh rupees and to capital reduction fund account 24 lakh rupees. જ્યારે ચૂકવવાની કુલ રકમ કેટલી હતી? 34 લાખ રૂપીસ અને એની સામે આપણે એમને 5 લાખ
કેસ આપીએ છીએ, બાકીના 5 લાખ રૂપિયાના ન્યૂ ફર્સ્ટ ડિબેન્ચર આપીએ છીએ અને બાકીની રકમ એ જતી કરે છે તો જેટલી જતી કરવામાં આવેલી અમાઉન્ટ હશે એને કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ક્લિયર? અહીં સુધી સમજાય છે પહેલી 1 to 5 જર્નલ એન્ટ્રીઝ? અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? એની ક્વેશ્ચન? ન સમજાતું હોય તો પૂછી લેજો. થોડો લેન્ધી સમ આપેલો છે અને થોડું કોમ્પ્લિકેટેડ બી છે, કેમ કે આગળના જે સમ આપણે કેલ્ક્યુલેટ કરેલા છે એના કરતાની ડિફરન્ટ રીતે તમારે ઇફેક્ટ આપવાની થશે. એટલે સરેન્ડર અને કેપિટલ રિડક્શન સ્કીમ આ બંનેનો કમ્બાઇન્ડ ઇલિસ્ટ્રેશન્સ આપેલું છે. અહીંયા સુધીમાં કઈ ક્વેશ્ચન? ઓકે, ત્યાર પછીની નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ માટે આપણને આપેલું છે નેક્સ્ટ. હવે એના માટે થર્ડ પોઈન્ટ તમને આપેલો છે, ડી હેઝ ટુ સરેન્ડર fully paid equity share of ₹5 lakh by cancelling which he has hold. ડી પાસેના જે શેર છે એમાંથી 5 લાખ રૂપિયાના શેર એ કંપનીમાં સરેન્ડર કરી દે છે. બરાબર? અહીંયા શેર કેપિટલ બી આપણને આપેલું છે. બરાબર? તો શેર કેપિટલ છે કેટલું? એમ પાસે fully paid up 5 lakh શેર છે અને partly paid up 10 lakh શેર છે. એવી જ રીતે ડી પાસે પણ fully paid up 5 lakh શેર છે અને partly paid up 10 lakh શેર છે. ત્રીજો મુદ્દો તમને આપેલો છે, એમની અંદર કીધેલું છે કે ડી છે પોતાના શેરમાંથી fully paid up શેર છે 5 લાખ રૂપિયાના એ પોતાનો રાઇટ્સ જતો કરે છે, એટલે એના શેર કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ થશે. બરાબર? તો એના માટેની જર્નલ એન્ટ્રીઝ તમને આપેલી છે, શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ 5 લાખ રૂપીસ ટુ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ 5 લાખ રૂપીસ. એટલે ડીએ પોતાના જે ફુલી પેઇડ અપ શેર હતા એનો હક પોતાનો જતો કરેલો છે, મીન્સ કે એ શેર કંપનીને સરેન્ડર કરી દીધેલા છે અને એના માટેની જર્નલ એન્ટ્રીઝ કરવામાં આવશે, શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ. સમજાય? ત્યાર પછીની જે નોંધ આપેલી છે એની અંદર તમને કીધેલું છે કે જે અનસિક્યોર્ડ ક્રેડિટર્સ આપેલા છે. હવે જો એના પછીનો જે મુદ્દો છે એ પેલા બરાબર રીતે સમજી લઈએ. હવે એમાં શું આપેલું છે? અનસિક્યોર્ડ ક્રેડિટર્સ other than M and D agreed to reduce their debt by 20% and they are agreed to accept 1 lakh fully paid up equity share each of ₹10 and they also agreed to receive the rest of their debt in a 5 annual installment. હવે જો બાકીના ક્રેડિટર્સ આપણે જોઈએ તો અહીંયા ક્રેડિટર્સ તમને ટોટલ આપેલા છે 40 લાખ રૂપિયા. બરાબર? ટોટલ ક્રેડિટર્સ કેટલા છે? 40 લાખ રૂપિયા. હવે આમાંથી એમ અને ડી પ્રત્યેના ક્રેડિટર્સ કેટલા છે? 6 લાખ અને 9 લાખ. એટલે 15 લાખ રૂપિયાના ક્રેડિટર્સ તો એમ અને ડી પ્રત્યેના છે, તો બાકીના ક્રેડિટર્સ કેટલા થશે? 25 લાખ રૂપિયા. સમજાય છે? હવે 25 લાખ રૂપિયાના બાકીના ક્રેડિટર્સ છે એમાંથી 20% ક્રેડિટર્સ એવા છે કે જે પોતાની રકમ જતી કરે છે, એટલે 20% અમાઉન્ટનો આપણને બેનિફિટ થશે. એટલે 25 લાખના 20% પ્રમાણે જતી કરવામાં આવેલી રકમ કેટલી થશે? 5 લાખ રૂપિયા. સમજાય છે? અને બાકીના જે 20 લાખ રૂપિયાના ક્રેડિટર્સ બચશે એમાંથી આપણે 1 લાખ ફુલી પેઇડ અપ શેર, દરેક રૂપિયા 10 નો 1 એવા, એટલે 10 લાખ રૂપિયાના તમે શેર આપો છો અને બાકીના જે 10 લાખ રૂપિયાના ક્રેડિટર્સ છે એને 5 સરખા વાર્ષિક હપ્તામાં એની રકમ ચૂકવવાની થશે. તો જો એના માટેની નોંધ આપેલી છે, બરાબર રીતે સમજજો. હવે જો અહીંયા આપણે અત્યારે ચૂકવીએ છીએ એવી રકમ કેટલી થશે? તો 25 લાખ રૂપિયાના ક્રેડિટર્સ હતા, એમાંથી 10 લાખ રૂપિયા તો અત્યારે આપણે ચૂકવતા જ નથી. આ સમજાય કેવી રીતે 10 લાખ આવે છે? જે ટોટલ 25 લાખના છે એમાંથી 20% રકમ જતી કરવામાં આવે છે, એટલે 20% પ્રમાણે કેટલા થશે?
5 લાખ રૂપીસ, એટલે 5 લાખ રૂપીસ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને 10 લાખ રૂપિયાના ક્રેડિટર્સને તમે શેર આપો છો એટલે શેર કેપિટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને બાકીના જે 10 લાખ રૂપિયા બચશે એ અનસિક્યોર્ડ ક્રેડિટર્સ બેલેન્સ શીટમાં એઝ ઇટ ઇઝ એમનેમ દર્શાવવામાં આવશે એટલે અહીંયા ખાલી માત્ર 15 લાખ રૂપિયાની જ જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરેલી છે એટલે અનસિક્યોર્ડ ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ એન્ડ ટુ શેર કેપિટલ એકાઉન્ટ 10 લાખ એટલે બાકીના જે 10 લાખ રૂપિયાના અનસિક્યોર્ડ ક્રેડિટર્સ હશે તો એ એઝ ઇટ ઇઝ બેલેન્સ શીટમાં એમનેમ દર્શાવવામાં આવશે ક્લિયર સમજાય અહીંયા સુધી ક્વેરી નહીં સર. ઓકે ત્યાર પછી આગળનો પોઈન્ટ્સ આપેલો છે લાસ્ટ વન uncalled capital is to be called up in full and rupees 40 per share is to be cancelled and thus making of equity share of rupees 10 each દરજ બાકીની ભરપાઈ થવાની રકમ બાકી છે એને આપણે પહેલા તો મંગાવી લઈએ છીએ તો બાકી રકમ કેટલી છે હવે એના માટે જો સૌથી પહેલા જ તમને આપેલું હતું જરા જે 1 લાખ રૂપિયાના શેર છે કે જેના ઉપર 25 રૂપિયા ભરપાઈ થયેલા છે એટલે 25 રૂપિયા મંગાવવાના બાકી છે એટલે એ રકમ કંપની દ્વારા હવે મંગાવવામાં આવે છે અને એ રકમ મળે એટલે એના માટેની નોંધ કરવામાં આવશે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ દર 1 લાખ શેરના 25 રૂપિયા પ્રમાણે 25 લાખ રૂપિયા કંપનીને પ્રાપ્ત થશે અને શેર મૂડીમાં એટલો વધારો થશે ક્લિયર એટલે એના માટેની આપણે નોંધ કરેલી છે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ શેર કેપિટલ એકાઉન્ટ 25 લાખ રૂપીસ હવે એ 25 લાખ માંથી 40 રૂપિયા પ્રમાણેની રકમ રિટર્ન ઓફ કરવામાં આવેલી છે એટલે એના માટેની નોંધ થશે શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ 50 લાખ રૂપીસ ટુ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ 40 lakh and to new share capital account 10 lakh ક્લિયર હવે કુલ 50 નો પૂર્ણ ભરપાઈ શેર થઈ ગયો